હાલ સુરતથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના માંગરોળમાં વાંકલ બોરિયા રોડ પર થોડા દિવસે ખૂની ખેલ ખેલાયો છે। યુવકને ચપ્પુથી યુવતીનું ગળું કાપતા મોત થયું છે અને યુવકે પણ હોસ્પિટલમાં દાખલ। માંગરોળમાં યુવતીનું છરીથી ગળું કાપતા મોત, તો સાથે રહેલો પ્રેમી યુવક પણ લોહી લુહાણ હાલતમાં મળ્યો અને છરી અને બ્લેડ મળ્યા અને બંને એકબીજા પર હુમલો કર્યો કે ત્રીજાનો હાથ। ગુજરાતમાંથી અવારનવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, અવૈધ સંબંધ સહિત અનેક કારણો હોય છે। ત્યારે થોડા વર્ષો પહેલાં સુરતમાંથી ગ્રીષ્મ હત્યાકાંડ સામે આવ્યો હતો, જેના જેવો મામલો હાલમાં માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર બન્યો છે। આ પ્રેમીને તેની પ્રેમિકાનું ગળું કાપીને હત્યા કરી નાખીને મૃતદેહને રોડ પર ફેંકી દીધો। પ્રેમિકા વાહન લઈને જતી રહી હતી અને આ દરમિયાન પ્રેમીએ ઘટનાને અંજામ આપ્યો હતો તેવું કહેવાય છે। પ્રાપ્ત જાણકારી અનુસાર સુરતના માંગરોળના વાંકલ બોરિયા રોડ પર પ્રેમીએ તેની પ્રેમિકાના ગળા પર ચપ્પુ મૂકી તેની હત્યા કરી નાખી। આ યુવતીને વધુ ઈજા પહોંચવાને કારણે તેનું મોત થઈ ગયું હતું અને ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે પહોંચ્યા હતા। આસપાસના લોકો યુવતીને બચાવવા માટે પહોંચે એ પહેલાં જ યુવકે આ ઘટનાને અંજામ આપી દીધો હોવાનું સામે આવ્યું છે। આ પ્રેમિકાનું ગળું કાપ્યા પછી યુવકે પોતાની જાતને પણ ઈજા પહોંચાડી અને તેને પણ તેના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બચી ગયો। જો કે યુવકની સ્વરપેટીને નુકસાન પહોંચ્યું છે અને તેની સુરતની સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।